તો આજે અમારે જવાનું હતું પ્રમોશન કરવા. કેમ છો મારા કલેજાઓ? સ્વાગત છે તમારું આજના અમારા ફૂલ વ્લોગમાં. તો મિત્રો, આ છે દાતાર બાપુની દરગાહ સિટીઝન ગેસ્ટ હાઉસની સામે, અને અમે જઈએ છીએ અત્યારે અમારા એક ભાઈબંધની લોજે, મેઘદૂત સિનેમા સિટીઝન ગેસ્ટ હાઉસ વાળા રોડે અમે અત્યારે હાલીએ છીએ. અને અત્યારે તો બધું બંધ છે, રાતના મોડું થઈ ગયું છે, પણ લોજ ખુલ્લી હોય તો અમે અત્યારે અમારા ભાઈબંધની લોજે જઈએ છીએ. અમે તો જમીને જ આવ્યા છીએ, પણ આ તો મુલાકાત બદલ એમ ઘણા દિવસથી અમે મુલાકાત નથી કરી, તો અમે કીધું કે આ તવક્કલ તવા ફ્રાયની મુલાકાત કરી લઈ. અને અમે પહોંચી ગયા તવક્કલ તવા ફ્રાયમાં, અને આ છે અમારા ખાસ મિત્ર ઇકબાલભાઈ. અને અમે પૂછ્યા કાશ્યા વગરના ત્યાં વિડીયો ઉતારવા માંડ્યા. એને તો ખબર જ છે અમે વિડીયો વાળા છીએ. અને પછી અમે ભાઈઓ ભેગા થઈ ગયા હતા, તો ભાઈએ ચા મંગાવી લીધી, અને હું આવીને ઉતારવા માંડ્યો ચાનો વિડીયો. હાચું કહું ને તો અમારે ચા વિના તો હાલે જ નહીં. અને એમાં અમે બધા ભાઈઓ ભેગા થઈ ગયા હોય એટલે પહેલા ચા પછી વાતું. પછી અમે ત્યાંથી નીકળી ગયા, કારણ કે અમારે પ્રમોશન કરવા જવાનું હતું. અને આ છે જૂનું બસ સ્ટેન્ડ. બસો તો બધી નવી નવી દેખાય છે. આ છે મેઘદૂત સિનેમા અને કુબેરબાગ વાળો રોડ. પછી અમે રહીમ આમલેટ પાસે પહોંચી ગયા, તો ત્યાં અમારે ગાડી ભટકાઈ ગઈ. બોલો, હાલીને અમારા એક્સિડન્ટ થાય છે, કેવી કઠણાઈ. પછી આવી ગયા અમારા બીજા ભાઈબંધ બાપુ. પછી અમે આપી દીધો એક આઈટમનો ઓર્ડર, અને અમે બેસી ગયા ટેસ્ટિંગ કરવા. તો રિઝલ્ટ તો બહુ સારું હતું ને બહુ જોરદાર હતું. ટેસ્ટમાં ત્યાં કાંઈ ઘટે નહીં, અને એક નંબર નામ છે ભાઈનું. પછી અમે પ્લાન કરી નાખ્યો કે બીજી વાર સ્પેશિયલ અહીંયા જમવા આવશું, ક્યારેક ગોઠવશું. પછી અમે વિડીયો ઉતારીને રેડી થઈ ગયા હતા, અને જુનેદભાઈ વ્લોગ ઉતારતા હતા, અને હું મારા વાળ હરખા કરતો હતો. બીજું તો શું હોય, આપણે હવે કપાવવા જવા પડશે એવું લાગે છે. પછી અમે ભાઈ હારે હાથ મેળવી લીધા, અને ત્યાંથી લઈ લીધી વિદાય. અને હવે બીજું કાંઈ હતું નહીં, તો અમારે જવાનું હતું ઘરે. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરી દેજો.